જેમિની નવો ટ્રેન્ડ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લોકો એઆઈનો ઉપયોગ કરીને પોતાના અનોખો અને સુંદર ફોટો જનરેટ કરી રહ્યા છે। કેટલાને આ ટ્રેન્ડ રમૂજી લાગે છે તો કેટલાક તેના જોખમો વિશે ચિંતા કરી રહ્યા છે। ત્યારે આ અંગે જેમિનીને પૂછવામાં આવ્યું કે શું ખરેખર એઆઈનો ઉપયોગ કરીને ફોટો બનાવવામાં ખતરો છે, ત્યારે તેના જવાબમાં જેમિનીએ શું કહ્યું જાણીએ। નાની ભૂલને કારણે ડેટા લીક થવાનો ભય। ગૂગલના એઆઈ પ્લેટફોર્મ જેમિનીએ કહ્યું કે નવા રેસની શોધમાં બેદરકાર રહેવા બદલ વપરાશકર્તાઓને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે। તેમની ગોપનીયતાનું જોખમ જેમિની નેનો બનાના કે ગૂગલના સત્તાવાર જેમિની ટૂલથી નથી, પરંતુ પસંદગીની નકલી એપ્લિકેશનનું અને વેબસાઇટથી છે, જે આ ટ્રેન્ડનો લાભ લઈ રહ્યા છે। સાયબર હુમલાખોરો આવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો અને વેબસાઇટ બનાવે છે, જે આ ટ્રેન્ડ્સ જેવા એઆઈ ફોટો જનરેટ કરવાનો દાવો કરે છે, પરંતુ વપરાશકર્તાઓનો ડેટા ત્યાં બિલકુલ સુરક્ષિત નથી। એકવાર તમારો ડેટા ખોટા હાથમાં જાય પછી તમારી ઓળખ ચોરી શકાય અને નકલી પ્રોફાઇલ બનાવીને તમારા નામે ખોટી વસ્તુઓ કરી શકાય છે। તેવી જ રીતે ડેટા વહેંચીને નાણાકીય છેતરપિંડી કરી શકાય છે અને તમારા ચહેરા સાથે અશ્લીલ ફોટા સાથે વિડીયોઝ જનરેટ કરી શકાય છે। આવી સ્થિતિમાં બ્લેકમેલિંગનું જોખમ પણ હોઈ શકે છે। ખોટી માહિતી ફેલાવવા। એઆઈની મદદથી ખૂબ જ વાસ્તવિક દેખાતા ચિત્રો બનાવવાનું સરળ બન્યું છે। તેનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે થઈ શકે છે, જે લોકોમાં મૂંઝવણ અને ભય પેદા કરી શકે છે। ગોપનીયતાનું ઉલ્લંઘન। જો કોઈ એઆઈ મોડેલને કોઈ વ્યક્તિના ખાનગી ફોટા અથવા ડેટા પર આપી ઇમેજ બનાવે તો તે વ્યક્તિની ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે। કોઈ પણ તમારા ચહેરાનો ઉપયોગ કરીને એવા ફોટો બનાવી શકે છે જે વાસ્તવિક નથી, જે વ્યક્તિગત અને સામાજિક બંને સમસ્યાઓનું કારણ બની શકે છે। સાયબર ધમકી અને પજવણી। એઆઈ જનરેટેડ ફોટોનો ઉપયોગ કોઈને હેરાન કરવા, ધમકાવવા અથવા શરમજનક બનાવવા માટે થઈ શકે છે। આ ખાસ કરીને એવા લોકો માટે હાનિકારક છે જેઓ પહેલાંથી જ ઓનલાઈન પજવણીને સામનો કરી રહ્યા છે। ડીફેક બનાવી શકાય। જ્યારે વાસ્તવિક અને નકલી ફોટો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે, ત્યારે આપણે ડિજિટલ માહિતી પર વિશ્વાસ કરવાનું બંધ કરી શકીએ છીએ। આ ડીફેક ટેકનોલોજીનો મોટો ખતરો છે, જ્યાં વિડીયોઝ અને ફોટોનો ઉપયોગ લોકોને એવી વાતો કહેતા અથવા કરતા બતાવવા માટે કરી શકાય જે તેમણે ક્યારેય ન કર્યા હોય। થોડા સમય પહેલાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીફેક વાયરલ થયો હતો, તે બધાને યાદ છે। આથી આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।